હાલો મિત્રો, હા ભાજપ વાળા કેવા કહેવાય? ઓલા કેજરીવાલ ને ભગવત માનસિંહ ને બધા ઓલા સમૂહ લગ્નમાં આવ્યા હતા. બોલો, સમૂહ લગ્નમાં આવ્યા તોય પાટિયા ફાડી નાખી. એટલે પાટિયા એટલે બોહાડ માર્યા એ હો, ઓલા નહીં, ઓમ નહીં, હું બોહાડ માર્યા હોય ને એ બધા ભાવનગરમાં ને સિટી માર્યા હોય ને હવે એ ફાડ નાખ્યા. બોલો, હા ભારે કામરે કહેવાય ને એ પાછા હાથ પડવા એવી તો ફાડ નાખી. કેવું પડે ને, આટલું કામ બીજું કરતા હોય, પાટિયા ફાડવાનું કામ કરે એટલું કંઈક પૈસા જનતાને દેવાનું કરતા હોય તો એમાં પાટિયા ફાડ નાખે એટલું કામ કરશે ઘાયા ઘા પૈસા દે અહીંયા નહીં દે. કા સાઈડમાં તમને વિડીયો દેખાડું તો તમે જો, એ આ ગોપાલભાઈ જ બનાવ્યો છે, બીજા બનાવ્યો છે. એ છે સાઈડમાં. કેવા બોર્ડ ઉખાડ નાખ્યા બધા. જો બોર્ડ ન રહેવા દેતા આ બીજું કાંઈ રહેવા દે એમ વાત છે. આ પાર્ટીમાં ઘડીકમાં છે ને સરકાર એવી છે ને પાટિયા ફાડ નાખે. હવે આમાં જનતાનું શું સારું કરે મને એ ના ખબર પડે. કેટલા ઘર ફાડી નાખ્યા રાજકોટમાં, એટલાના પાટિયા એમાં ફાટી ગયા ને. 1000 ઉપર હવે એને જ જિંદગી છે ને પાટિયા ફાટે એટલું જ કામ કરવાનું, ત્યારે મકાન થઈ રહી છે. હવે તમે કેવા બોર્ડ ઉખાડીને ગાડી ભરી લીધી ઘડીકમાં. હવે એક બોર્ડના 500-1000 રૂપિયા જશે કે નહીં હોય, એટલા જ પાટિયા ફાડી નાખ્યા ઘડીકમાં. આવું જ છે. બોલો, ચૂંટણીમાં કાંઈ આગળ એક વધવો ન દે, જે વધે એના પાટિયા ફાડે. ભાજપ વાળા 30 વર્ષથી આગળ વધી ગયા છે, વાયલા વાળાને પાટિયા હજી ફાડ્યા જ જાય. તો જેટલા હારે આમ થવું થાય ને ત્યાં પાટિયા ફાડી નાખે. ધીમી આઈડિયા ઘડીને મૂર પાટિયા ફાડ્યા કરે. આઈડિયા તો કંઈક ને કંઈક ઘડે જ, ન ઘડે એવું નહીં. તો ગમે એવા આઈડિયા ઘડવાના, આનું આમ ને આનું તેમ ને એમ કરીને ગમે એમ કહીને વાયા રાખી દેવાના. બાકી તો એનું હાસું હોય, ખોટું હોય ને તો હાસું કરે એવા હે, એવા છે. હવે સરકાર કોઈથી ને કાંઈ બદલે એવું નથી કાંઈ થાય. અને 2.5 વર્ષ હજી બાકી હે, 1.5-2 વર્ષ. એટલા ટાઈમમાં છે ને લગભગના પાટિયા ફાટી જવાના હે. ખેડૂતના ફૂલ ફાટી જવાના આપણે. તો ઘઉં કોઈ હરખા રાખશે નહીં, ધનેરા પડશે નહીં, કપાનો ભાવ આવે એટલે નહીં, દૂધનો ભાવ આવે, અંધાઈના પાટિયા ફાટી ગયેલા છે. એ માનજો, પાટિયા ફાટવા મળીએ ને પછી ખબર પડશે કે હવે ફાટી ગયા. અત્યારે આમ આદમી પાર્ટી વાળાને ફાટ્યા છે, પછી બધા એના ફાટશે ત્યારે ખબર પડી જાય કે હવે ફાટ્યા. પાછું ને આપણે ધ્યાન રાખવાય ને, આપણા પાટિયા ફાડી ન નાખી, એક ધ્યાન રાખવાય ને તે સારું. હાલો ખેડૂત કે આપણે ધ્યાન રાખજો ને, આપણે મને લાગે આપણે ઘઉંમાં ધનેરા પાડ્યા પાડ કરી તે સારું. હાલો.